એક જોરદાર ખબર એ ફેરા ફેર સંભળાવી જ દઉં કે પણ હવે ઈ સરપ્રાઈઝ આપણે મમ્મી રાખીએ એટલું જણાવી દીધું કેમ કે હાવતા પેટમાં વાત રહી નહીં આવી છે એટલે સરપ્રાઈઝ મળી જાય. બાકી વાટ જોવાની છે તમારે ને મારે, તો એ કંઈક આમ અલગ અરખ હોય વાટ જોવાની. હાલો આજ છે ને ભાવેશભાઈથી વિડીયો ચાલુ કરીએ. કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધું એ કાર્ય હા આજે છે ને ફૂલ ઠંડી છે, પવન ફૂલ નીકળે. પણ પગમાં થોડી તાટ લાગે. એટલે લાગે હો ભાઈ, પગમાં ન લાગે. આ માથે પહેરી લીધું જો કાનપટ્ટી ને પટેલ સ્વેટર ને ઈ તો નથી કાઢતા, પણ આ મમ્મી ટાઈટ લાગ્યા વગર રહી. ટાઈટ લાગ્યા હોય ને રહી તો અડાડે તો લેંગા પહેરાય ને, ઉનાળામાં પહેરાય છે. બારે માં સડા ફાવે કે હા લવ ટેવ પડી ગઈ. આ સોડા પહેરતા હોય ને પછી એ વાત હાચી છે તમારી. અમારે હવાર મેં અહીંયા લેસન ઈ છે ને ખાતી હતી મમરા ને બિસ્કીટ ને, એટલે હવે નથી આવતી ખાવા. ને અમારે છે શાહીમાં વઘારી ગયેલ રોટલો, છાશમાં વઘારી ગયેલ રોટલો. હાલો તો બધા જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવારના બધા મોજમાં ને. તો જો હાલો નાસ્તો કરીએ હવે બધા, હાલો નાસ્તો કરવા. શિરામણ અમે કર લઈએ. વાહિંદા અધૂરા પડ્યા છે હજી. વાહિંદા આવ્યા કરતા મમ્મી આવ્યા વાહિંદા હા કરી દીધા. મેં કીધું હાલો હવે ભાવો ને નાસ્તો કરે દે. નાસ્તો કર્યા પછી નિરાય નકરે જો હમણાં હાથ બગાડીને તો એક સાહેબ. હા એ વાત હાચી છે. એટલે વારીને મૂકી દે પછી બધા સાહેબ લઈ જાય પછી વાહિંદા નાખી પછી એવું થાય. ખાવા જ ભાઈ મમરા કાઢું ના ના નથી શિવ ને થોડોક પડે. એ તો કહું કે સીવું ના એમાં હતા તમે લીધા નહીં. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હવારના. બાકી બધા મોજમાં. તો બસ પૂછ તો મોજમાં હજી તૈયાર થવાની થોડીક વાર છે, એટલે અમે શિરામણ કરી લીધું. તો એ સીવું કે આલી કે છટો તુલસી પાસે રમાડી આવીએ. ને આજ સીવું એ છે ને એના હાટું રોટલો લીધો. રોટલી તો તુલસી ખાતી નથી, એટલે કે રોટલો લઈ લઉં જો ખાઈ. તો પવન છે ને બહુ છે એટલે બાયણે નથી કાઢ્યા. મોડેકથી એવું લાગશે ને કે પવન ઓછો પડ્યો તો જ કાઢવાનો, કાચ કાઢવા નથી બાયણે. હા તો નહીં આપી દઉં. પેલા સીવું છે ને તુલસીને દેવરાવી દઈએ. જો સીવું તારા હાટું રોટલો લઈ આવી. તુલસી આમળી હોય છે, થોડીક આમળી હોય. હા દેજો એ રોટલો. નથી દીકાને ખાવો જ નથી, રમાડે ને દે ગાયને દઈ દે. બસ રમાડીને જીરકામણી આવતી વાલા કલા. નથી કરવા દેતી નથી કરવા દેતી. બસ લે હવે આમણે ઊભી જાય, ન કરી તાર પગ કશે. આમણે ઊભી હું આવું અને રોટલી દઈ દઉં. હા અને રોટલી છે દઈ દઉં. આલે નીકળવાનું નતું બાયણે. હા આલે તું આમણે ઊભી જા ઉધારમાં. આમણે ઊભી જા આલે. હે રિહાણી આલે આમણી આને પવન છે આજ તો કાશી પવન છે ને. તુલસી મને ધરાર એમ કે મને કે તું કે શૂટિંગ ઉતાર પછી પપ્પા આવ્યા હતા ને એ કે બદલાવ હોય તો બદલાવ લઈએ, પણ પવન છે એટલે પછી નથી બદલાવો ના પાડ્યું. આ પપ્પા આવ્યા હતા ને એટલે બધી કેમ કરે છે કરે દે ને મને અડવા દે ને. હું જાઉં ને આમ તો જો મારા આમ ભાઈ શિવ હાલ તો તુંય માર દીકો નથી. તુલસી ના તુંય માર દીકો નથી. રમાડવા નથી દેતી. ના 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 નો આ તુલસી ભલે તારી હોય
હા તુલસી ભલે તારે તું મારી દીકો નથી હવે હું તૈયારી નહીં કરતા માલો હું જાઉં ટાટા એટલે બોલાવી ટાટા કરતી હા ને આમાં છે ને પાયલ બેનની કોમેન્ટ આવે કે તુલસીને છે ને ડોકમાં ઘંટડીને પહેરાવો તો આપણે ઘંટી તો બાંધવી પડશે ને એમાં એવું છે કે ઘંટડીને અમારાથી લેવાય નહીં ખખડે એવું એટલે હું છે ને બાંધી પણ મારી મમ્મીને કહી નથી ઘંટડી લઈ દે છે ને આને હજી જીરીક ટાઈટ જેવું છે ને તે તડકો ઠાવ કોઈ છે ને તેથી ગરમ પાણી કરીને નવરાવીશું પછી ઘંટડીને બાંધીશું બરાબર ને પછી શું એ આમાં ડોકી કરશે ને તો ઘંટડી કેમ ટીંગ ટીંગ થાય હા આપણે નાનીને કેવું લઈ દઈએ એના હાટું હું ડોકમાં બાંધીશું આવી છે આમાં પટ્ટામાં બાંધી દેવી ટીંગ 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 થાય હાલો હવે તૈયાર થાવ એને કે બાય હું તૈયાર થઈ જાઉં સ્કૂલે જઈ આવું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ચાલો મોડું થઈ ગયું આજે ફટાફટ ચાલો આજે બે કઈ બદલી ગયું સીવું બદલી ગયું ને આજે આ ડાકલાઓને ફેરવવા લઈ જવા પડે ને નકર પછી આ કેમ રડે ક્યાં મારે સમજવું છે કેમ રડે હવે આજે આનો વારો ફેરવવાનો પછી પાછો કાલુનો નો વારો નાનો વારો ને બધાનો વારો શિવ બધાને ફેરવવા લઈ જાય મોડું જરાક થઈ ગયું મારે દેખો બાબાઈ કરતે બાબાઈ કરીને થેન્ક યુ ત્યાં સ્કૂટરમાં આગળ તાર રૂમાલ છે એક લઈ લેજો જીરીક છે ને 10 મિનિટ મોડું થઈ ગયું ફંદા કરતી હતી શિવ જવાનું આમ કે વાંધો ન આવે પણ શું છે કે પાણી વારતા પછી મૂકવા જાય ને એટલે ટાણા હામાં મૂકી આવે તો વાંધો ન આવે ફંદા કરતી હતી તૈયાર થવામાં આજ મેળે નહોતું જવાનું મન નહોતું આજે ને આમ તૈયાર થઈ ગયા પછી વહી જાય પણ તૈયાર થાવું ટૂંકમાં એને છે ને આરસ થતું હતું આજ એટલે મેં કપડાં મોજાને બધી રૂમાલને કાઢ્યું ને ફંદા કરતી હતી થોડીક વાર તો પછી હલવા ટાણે ઓલું બેગ ટીંગાડી દીધું તો કે હવે કે આ બેગ કે મારે લઈ જાઉં એટલે ઘડે બદલાય બધું જ હતી 11:30 વાગી ગયા ને છે ને લહણ તવા આંબા એટલે બેહીને તડકે બેહીને ફોલી લીધું હવે ચટણી નથી એટલે ચટણી કાઢવા ગઈ હતી 4-5 દિન ભેરવી લઈએ અમે તો હાલ તું તો બેહી જાય ને મમ્મી છે ને ઠામ ઉટકે છે ને બસ ઉમાં કામ મગ મૂક્યા તો બાપા બટેટા ભાઈ હું કપ શાકતા છે ઓલું શાકભાજી જ પડ્યું પણ હું મગ તો હમણાં કર્યા તો મને એમ કે મગ મૂક્યા બટેટા મૂક્યા બાફેલા બટેટાનું શાક બનાવું સાજી મારા દીકલાને કોણ ના પાડતું દાદી શું કહેતા હતા દાદી ત્યાં મમ્મી પાસે નથી જવું એમ કહેતા હતા એ ને હું અહીં રોટલી બનાવું ત્યાં સીવું ના આવું હતું કા હજી જો બાકી છે ને મારે એટલે તું રોટલી બનાવવા આવીશ પછી એવું કેમ ખીચાઈ ગઈ હતી દાદી ના પાડ્યું તો રડવા માંડી હતી નહીં રડવા માંડી હતી ને મારી દીકલી આ છોકરું આજ ઘરનું કંઈ બોલતું નતા હશે ને બદલાઈ ગયું લાગે હાલો દાદાને કહીએ તી આપણે શિવું લઈ આવે શિવું આંગણવાડી ભૂલાઈ ગઈ આ શિવું નથી શિવું નથી હે
બીની છે ઓ, બે પગવાળી બી. બે પગવાળી બી. બાબુ પકડો તો બટકો ભરી લેવું છો. હાલો રોંઢાને ચા પીવા મારે છે ને પીવાઈ ગયો મમ્મી કીપાહિયાને પલાળતા હતા ને તે જરીક વાહે રહી ગયા છો આવ્યા ઓલો ઉસો થાય છે હાલો ચા પીને પછી ગોતું પકડવા જઈએ. ગરમા ગરમ ચા આવી છો અમે કેટલો પાસે લઈને બેઠા હા મારે રકાબી છો પેડીશ હા લઈ લેજો. પપ્પા આવ્યા એને દઈ દે હું ઓરો તો આજ કરવાનો વારો ય ન થાય તો હજી તો ચા પી લીધો ને હજી હું મમ્મીને એમ કરતી હતી મેં કીધું શિવું હજી ઉઠીને જ ઉઠીશ 5 વાગવા આવ્યા ને તો રાડ અંદર સંભરાણી એને શિવુને ઉઠે એટલે છે ને અહીંયા હોવા જોઈએ ટૂંકમાં હા રહોડે જતી દીકા મમ્મી બસ જો આકડી ગયા વાટવા હમણાં આપણે જાવ ને તો સ્વેટર પહેરી લે જરીક મેળમાં આવી જા મેળા પછી આપણે જઈએ વાટવા જાઉં ને તારી પાસે હોવા જોઈએ તું ઉઠ તો તને એકલીને જીરી ન ગમે તારી રહોડા સુધી નહીં આવવાનું મારે મેં કીધું એ હુતીશ ને તો ઝટઝટ ટૂંકા ચા ને કર લો ને મમ્મીને ઘડીક ટીવી જોતા હતા પપ્પાને એ બાયણે આવ્યા ને ચા પી લીધો એટલી વાર લાગી બાકી બધા અમે અંદર જ હતા અટાણ હતી દીકા આમ તો જો એ ઢીંગી એ ઢીંગી ઢીંગલું આમ તો જો અટાણ નહીં જોવે દેખાઈશ શિવ દેખાઈશ તો શિવને જરીક મેળે લીધી ને 2 દાંતડિયું લઈને આવ્યું મેં કીધું હાલું કા તને એમની મુકે સાદી સહી દઈ દઉં ને જો આવી મોજ ક્યાંથી એ મોજ ને કેટલીક મોજ જોતા મમ્મી ખેતરમાં બેહીને ખાવાનું જોતા તને ખેતરમાં બેહી ને ઈ છે ફાર પાથરી દીધો ત્યાં બેહીને જરીક વાર તું નાસ્તો કર ઘડીક વાટવા લાગીએ તો વેલેર વટાઈ જાય ને હા બર્થડે વિશ કરવાનો છે એ કરી દઈએ નકર ભૂલાઈ જાહે એને છે ને જાનવીનો આજે બર્થડે છે તો પહેલાં તો શિવુને કહી શિવ બર્થડે વિશ કરતી તો દીકા હેપી બર્થડે કર દે હેપી બર્થડે ખાઈ લે મારી દીકો તું નહીં રાતે ખાઈ લે ને અમે કરી દઈએ તો આજ જાનવી આજ નહીં મારો મગજ ક્યાં છે એને છે ને કાલે છે 8 તારીખે જાનવીનો બર્થડે છે ને એક નીતિનનો બર્થડે છે તો તમને બેયને છે ને આજે જ વિશ કરતા એટલે આવતીકાલના વિડીયોમાં મળી જાય તો હેપી બર્થડે મારા તરફથી ને મમ્મી ચાવી તમારે છેડે બાંધ લ્યો હાડીને અમારા તરફથી આખી ફેમિલી તરફથી હેપી બર્થડે આલુ લીલું જાનવી અને નીતિન. હા અમુકના નામ ભૂલાઈ જતા હોય કેમ કે હામટી કોમેન્ટ આવતી હોય યા તો અટાણે યાદ આવી ગયું બર્થડે વિશ કરતો ને હવે ફટાફટ બધા પાઠવા માંડીએ ચાચી બધી તમને છે ને બર્થડેની શુભકામનાઓ ને અમારી રૂપારી જો મેથી કેવી તોરા ફૂલવારી જોઈ લે થઈ ગઈશ તે આ બધી જો તોરા ફૂલવારી દેખાઈશ ને એ મેથી છે હમણાં મમ્મી કલટીએ થઈ જા હો મેથી થોડાક દીમાં વાર ન લાગે ને એક જોરદાર ખબર એ ફેરા સંભળાવી જ દઉં કે આ વખતે મારે ઉત્તરાયણ કરણની હારે કરવાની કે કરણ વગર આ વખતે કરણ વગર કરી હતી કરણ નતા આવ્યા કે મારે ત્યાં ઉત્તરાયણ કરવી એટલે ત્યાં કરી હતી પણ આ વખતે છે ને એ આવવાના છે એટલે ત્યાં ગયા તે હાવ નક્કી નહોતું એ કે પછી હું કહી નક્કી કરીને તો એની નક્કી કરીને કીધું કે હું આવી એટલે છે ને આ અઠવાડિયામાં આવવાના છે પણ હવે એ સરપ્રાઈઝ આપણે મમ્મી રાખીએ કે કેદી આવવાના છે મને મમ્મીને તો ખબર છે પણ તમારા માટે સરપ્રાઈઝ રાખીએ એટલું જણાવી દીધું કેમ કે હાવતા પેટમાં વાત રહી નહીં એટલે એટલું જણાવી દીધું શિવુ પપ્પા આવે તઈ મોજ ને મોજ કરવાની છે ને પપ્પા આવે તઈ કેટલીક ફૂલ થી કે બહુ તો નજારો અટાણે જો કઈ ઘટે નહીં બસે સિયારી બાજુ લીલોતરી ને અમે અહીં વૈશમાં બેઠા કામ હાલે ને બેઠા ને બધું ફેરવી વાતું હાલે ને હા ઓલી બાજુ ઘઉં અહીં મકાઈ અહીં વચમાં ગદબ
આ બાજુ વાટી ફળ લીલું લીલું બધે લીલોતરી પણ હું હેન્ડલ ભૂલી ગઈ. હવે ટાઈમલેસ નથી રાખવું ને ફટાફટ વાટવા માંડીએ. એકવાર ગઈ હતી આગળ મારીને આવી હતી, તાળું મારતા ભૂલાઈ ગયું હતું, ઘેર કોઈ નથી. વરી પાછી આવી તે ગઈ હતી, તાળું મારી આવી અને બેહાડીને હવે હેન્ડલ લેવા નથી જાવ. હવે ફટાફટ હું વાટવા માંડું, નકર ટાઈમલેસ મૂકી દેત. એ ટાટા નથી કરવું. એ ચોકડી આ તો જો દોડીને ભાગી. એ શિવો એને ઈ છે ને આ એટલી શિવું જ આખી ખડકી, પણ એ પછી મોટલી ખડકાઈ ગઈ ને એટલે મમ્મી ઓલી બાજુથી વાટતા હતા ને શિવું આ બાજુ દાંતડી લઈ ને કાતા વીતા કર્યું ને તે મમ્મીએ ખાલી જીરીક એમ કીધું એ કે વાટવી નથી ને તું એ કે છે ને ભેરી કરી કે આ ખડકી લઈએ એ કે મમ્મી કે તો કે હાલો ઘેરી કે કાઢીને મોર થઈ ગઈ. ટાટા પાછી કે જઈને કે ટાટા આગળ રેવા હે ને બસ અમારે ભાગવું છે ને બેક પાથરા છે નાખીને મોટલી બાંધ લઈએ પછી ભાગીએ આગળ. તો આને બધાને નિરણ કરતી હતી ને મમ્મી ગયા છે વાટી વાટવા ને હું આવી સાણા લેવા. સાણા બર્તન ટાણું થઈ ગયું, લઈ લઉં ત્યાં કટકા કરી નાખશું. હા તું પૂગી આવી. હાલે તારે હાઈટ બધું હાર કરવું જોઈએ ને. બસ હવે હાલો બે ઘણા હાલો હું બે જ લઈ. હાલ આર્યા જો બે જ લો. હાલો આ બાજુથી આમણીથી હાલજે ને બે મારશે આમથી. હા આમ હા એ બાજુ. તો હવે બસ ધીમે ધીમે હાલજો ને પડી. આ અઠવાડિયામાં કરણ આવવાના છે એટલે વાટ જોવાની છે એ વાર નહીં. બાકી ચાચાદી નથી. આજ મંગળવાર થઈ ગયો. આ બ્લોગ તમને કાલ બુધવારે મળશે ને રવિવાર પહેલાં આવી જાહે એ કહી દીધું. તો આવી છે એટલે સરપ્રાઈઝ મળી જાહે. બાકી વાટ જોવાની છે તમારે ને મારે. તો એ કંઈક આમ અલગ અરખ હોય વાટ જોવાની. હાલો ખોલો મેડમજી. ઊભી રહે પેલા આગળ તામ કર. ઊભી રહે હું કરું. ચાલો હાલો તો હવે છે ને બસ અહીંયા બધાને જય કરતી. હાલો એ પછી પેલા જય કર દે એ હવે નહીં કરે. તો હાલો છે ને નવા વિડીયો મળીએ. બધાને હર હર મહાદેવ.